કોઈ કવિએ મને યાદ કરતા કહ્યું કે હું શહેર સદીઓ પુરાણું, હતું ભારત તણું નજરાણું. સમયની જુઓ કેવી છે બલિહારી, વિસરાઈ ગઈ છે આ ફૂલવારી. હું ભરૂચ. યાદ આવ્યું? મારી ઓળખ આપવાની હોય. મારા ભગ્નાવશેષ જોઈને તમને સાંભળતું નથી? આ બધી સ્મૃતિઓ અવશેષો. હું ભાંગ્યું તોય ભરૂચ છું. મને મારા પર ગર્વ અને ગૌરવ છે. તમે સાંભળ્યું હશે મારા વિશે કદાચ, હું પુરાણ પ્રસિદ્ધ નગરી છું. કહેવાય છે કે કાશી કરતાંય જૂની મારી સ્થાપના ભૃગુ ઋષિએ કરેલી, એટલે હું ભૃગુ કચ્છ પણ કહેવાઉં છું. આદિ અનાદિ કાળથી મારી સંસ્કૃતિ છે. પુરાણો અને ધર્મશાસ્ત્રો મારા સાક્ષી છે. મારા કણ કણમાં કિનારે કિનારે ધાર્મિક સ્થાનો અને દેવોનો વાસ છે. તો મેળા, ઉત્સવો અને પરંપરાઓએ મારા સાંસ્કૃતિક જીવનને ઘડ્યું છે. અને ઋષિ મુનિઓની તપોભૂમિ અને અનેક ઉદ્યોગોથી ધમધમતી એવી સમૃદ્ધ વારસો ધરાવતી તેવી નગરી હતી. મને મારા પર ગર્વ છે કે હું અનેકોનું આશ્રય સ્થાન અને જીવાદોરી સમાન છું. એક સમયની મારી ભવ્યતા હતી. મા નર્મદાના પવિત્ર ચરણોમાં હું મોટી થઈ. એની તીર પાઘડી પણ વસી, ખીલી વિકસી. એટલે મા નર્મદાની જેમ હું અજર અમર છું, અવિનાશી છું. ભગવાન શંકરની પુત્રી નર્મદા પુરાતન છે, તેમ હું પણ કાલજયી છું અને રહેવાની છું. તમે મને સાચવશો ને? ચાલો, મારું હૈયું ઠર્યું. આજે તમે મારી ચિંતા કરો છો, તેથી હું ખુશ છું. કોઈકે તો મને યાદ કરી. નર્મદે હર. માં નર્મદા ભગીરથી ગંગાજી કરતાં પણ પ્રાચીન છે, કારણ કે ગંગાજીનું અવતરણ ત્રેતાયુગમાં થયું, જ્યારે માં નર્મદાનું પ્રાગટ્ય સતયુગમાં થયું. સગર પુત્રોના ઉદ્ધાર માટે ભગીરથ રાજાએ કરેલા તપથી પ્રસન્ન થઈ ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા. પરંતુ ભગવતજીમાં સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે સતયુગમાં બલિરાજાએ નર્મદાજીના ઉત્તર કિનારે ભૃગુ કચ્છમાં યજ્ઞ કર્યો હતો, અને એ ભૃગુ કચ્છ એ જ આજનું ભરૂચ. સબિંદુ સિંધુ સુસ્ખર તરંગ ભંગરંજિતમ વિશત્સુ પાપ જાત જાત કારી વારી સંયુતમ કૃતાંત દૂત ગાલ ભૂત ભીતિહારી વર્મતિ ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. કહેવાય છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી સંસારના લોકોના પાપ કર્મનો નાશ થાય છે, પરંતુ સદાશિવ ભોળાનાથના હૃદય પાસેના પરસેવાના બિંદુમાંથી પ્રગટ થયેલ માં રહેવા માટે કહેવાય છે કે ગંગાજી સ્વયં ચોક્કસ નક્ષત્ર અને રાશિમાં માં નર્મદામાં સ્નાન કરવા આવે છે. વિશ્વમાં આ એકમાત્ર નદી એવી છે જેની પરિક્રમા થાય છે, જે યુગોથી ચાલી રહી છે અને આજે પણ ચાલે છે. જંબુલીન દીન મીન દિવ્ય સંપ્રદાયકમ કલોમલોદ ભારે હારી સર્વ તીર્થનાયકમ સુમત્સ્ય કચ્છ નક્ર ચક્ર ચક્રવાક શર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે.
પતિત પાવાનીમાં નર્મદાના કિનારે અનેક દેવતાઓ અને ઋષિઓએ તપ કર્યા છે અને એટલે જ અહીંના કણ કણ પવિત્ર છે. કંકર કંકર શંકર. સવારનો સૂર્ય જલપરી સુવર્ણ કન્યા બની એને દર્શન આપે છે. રાત્રિનો ચંદ્ર એની શીતળતા અને સૌંદર્યના દિવ્ય દર્શન કરાવે છે. અને સાંજના સમયે મંદિરોના ઝાલર સાથે એના સુરીલા વહેણનો અદ્ભુત ધ્વનિ ભક્તોના હૃદયની ઉર્મિઓને ઝંકૃત કરી દેતો હોય છે. માં નર્મદાના બંને કિનારે સૌથી વધારે મંદિરો ભરૂચ જિલ્લામાં આવેલા છે. આશરે 3000 જેટલા. महागभीर नीरपूर पापदूत भूतलम् वनं समस्त पातकारि दरितापदाचरम् जगल्लये महाभये मृकुण्डसूद हर्म्यदे त्वदीय पाद पङ्कजं नमामि देवि नर्मदे नर्मदे. સાહેબ, ભરૂચ જિલ્લાનું સૌથી પ્રાચીન સ્થળ કયું કહી શકાય? ભરૂચ તો પ્રાચીન જ છે. આમ હિન્દુસ્તાનમાં જોઈએ તો ભરૂચ શહેર એ જૂનામાં જૂનું ગણી શકાય. પરંતુ આપણા ભરૂચમાં જો આપણે પ્રાચીન ગણવા હોય તો તે નવનાથ છે. એટલે નવનાથ મહાદેવ? હા, નવનાથ મહાદેવ, અને એ અતિ પ્રાચીન છે. બરાબર. સાહેબ, નવનાથ મહાદેવનો શું ઇતિહાસ છે? નવનાથ મહાદેવ માટે એવું કહેવાય છે કે સતયુગની અંદર નવનાથે ત્યાં તપશ્ચર્યા કરી હતી. તપશ્ચર્યા પછી આપણી સંસ્કૃતિમાં આપણે સમાધિ લેવાનો એક પરંપરા છે. એ મુજબ નવનાથે ત્યાં સમાધિ લીધી અને સમાધિ લીધા પછી થોડા સમય બાદ એ જમીનમાંથી જ નવ સ્વયંભૂ શિવલિંગ એટલે કે શિવના બાણ ઉત્પન્ન થયા, જેને આપણે નવનાથ તરીકે ઓળખીએ છીએ. અચ્છા સર, એટલે આપણે જે વાર્તાઓ સાંભળી છે કે નર્મદા કિનારે અલગ અલગ જગ્યાએ નવનાથના સ્થાનો આવેલા છે, આ એ જ જગ્યા જે આપણા ભરૂચમાં છે, જેને આપણે જુદા જુદા નામે ઓળખીએ છીએ. જેમ કે તમે કદાચ ગયા હો તો કામનાથથી શરૂ કરી શકાય. જી, તમને યાદ હોય તો તમે નામ આપો. જી, કામનાથ વેજલપુર જે ખાતે આવેલું છે તે. મારી દ્રષ્ટિએ ગંગનાથ છે, સિદ્ધનાથ છે, કાશી વિશ્વનાથ છે, પછી સોમનાથ છે, ભૂતનાથ છે, ભીમનાથ છે, જ્વાળાનાથ છે. જી, તમે ભૂલી ગયા પિંગળનાથ, જેને આપણે હવે પ્રેમનાથ તરીકે ઓળખીએ છીએ. જી, એ પણ નવનાથમાં જ આવે. સાહેબ, એટલે નવનાથ મહાદેવ પણ ખૂબ જ મહત્વના કહેવાય. હા, નવનાથનું મહાત્મા એટલા માટે છે કે સતયુગથી છે અને સ્વયંભૂ શિવલિંગ છે. માટે ભરૂચના એક પૌરાણિક સ્થળ તરીકે, એટલે અતિ પૌરાણિક સ્થળ તરીકે આપણે એની મહત્તા સમજવી જોઈએ, જાણવી જોઈએ. તો ચાલો આપણે પણ ભરૂચના સૌથી પ્રાચીન સ્થળ એવા નવનાથ મહાદેવના દર્શન કરીએ.